હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલ પર। વાત કરીએ આજની ટોપ રિક્રુટમેન્ટ વિશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ 1961 એન્ડ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ વર્ષ 2024 માટે એપ્રેન્ટિસની જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ માટે લાયકાતની વાત કરીએ તો કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। વર્ષ 2016 પછી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક, ડ્રાફ્ટ્સમેન સિવિલ, સર્વેયર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેન્ટેનન્સ, મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ, સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇનિંગ, ઇલેક્ટ્રોનિક મિકેનિક તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જેવી પોઝિશન્સ માટે આઈટીઆઈ ટ્રેડ પાસ થયેલા હોવા જોઈએ। ઓફિસ આસિસ્ટન્ટ પીયુન માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ એજ 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ। વધુમાં વાત કરીએ તો સરકાર દ્વારા નિયત કરેલી રકમ સ્ટાઇપન્ડ તરીકે ચૂકવવામાં આવશે। સ્થાનિક ઉમેદવારોને સિલેક્શનમાં પ્રથમ ચાન્સ આપવામાં આવશે। એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થતાં જ આપોઆપ છૂટા થયેલા ગણાશે। અગાઉ કોઈ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરેલી હશે તેવા ઉમેદવારો ફરીથી અરજી નહીં કરી શકે। વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ vmc.gov.in પર આપેલા અરજી પત્રકમાં જ અરજી કરવાની રહેશે। અરજીના કવર પર મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજિયાત લખવાનું રહેશે। અરજી સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી કરવાની રહેશે। રૂબરૂ કરેલી અરજી સ્વીકારવામાં નહીં આવે। અધૂરી વિગતવાળી, જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ વેબસાઇટ apprenticeshipindia.org પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લિશમેન્ટમાં એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે પોતાની અરજી તારીખ 25 નવેમ્બર 2024 સુધીમાં આપેલા સરનામે સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/1, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા 390001 પર મોકલવાની રહેશે। એપ્રેન્ટિસ ઉમેદવારોની મેરિટ યાદી આઈટીઆઈ અથવા સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે। આ પસંદગી કામચલાઉ હોવાથી કોઈપણ વ્યક્તિ ભવિષ્યમાં નોકરી અંગેનો દાવો નહીં કરી શકે। આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે। અમારી લેટેસ્ટ વિડીયો તમારાથી મિસ ન થાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે। ત્યાં સુધી મને આપો રજા। નમસ્કાર।